ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત. કોમન પ્રવેશ પરીક્ષાની અંદર જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ગયા લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે ભાઈ સંબંધો કઈ રીતના હોય અને સંબંધોને લગતા પ્રશ્નોનું સોલ્યુશન આપેલું. આ વિડીયોની અંદર મૂળાક્ષરોનો સાચો ક્રમ અને એની ગોઠવણી કઈ રીતે કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ બાળકો કે મૂળાક્ષરો આલ્ફાબેટ 26 છે, એ ટુ ઝેડ, એથી ઝેડ સુધીના 26 અક્ષરોના ક્રમ અહીંયા તમને આપેલા છે. એમાં એનો પહેલો ક્રમ છે અને ઝેડનો 26મો ક્રમ છે. આ જ રીતે તમે ઉલટા ક્રમમાં લખીએ તો એનો 26મો થાય અને ઝેડનો પહેલો ક્રમ થાય. હવે આ 26 મૂળાક્ષરોમાંથી 5 સ્વરો છે અને બાકીના 21 વ્યંજનો છે. સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ અને બાકીના જે આલ્ફાબેટ છે એ વ્યંજન છે. હવે આ સ્વર અને વ્યંજનો મળી અને 26 મૂળાક્ષરો બને. એમની ગોઠવણી કક્કાવારીના ક્રમ પ્રમાણે એટલે આલ્ફાબેટના ક્રમ પ્રમાણે કરવામાં આવે છે કે એ પછી બી જ આવે, બી પછી સી આવે. આ રીતે ઝેડ સુધીના આલ્ફાબેટને ગોઠવવામાં આવે. આને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાલો આપણે જોઈએ આ પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે એનો જવાબ મળશે આપણને એ. બીજા પ્રશ્નનો જવાબ મળશે આપણને સી. ત્રીજા પ્રશ્નનો જવાબ મળશે આપણને ડી. ચોથા પ્રશ્નનો જવાબ મળશે આપણને બી. પાંચમા પ્રશ્નનો જવાબ મળશે આપણને ડી. છઠ્ઠા પ્રશ્નનો જવાબ મળશે આપણને એ. સાતમા પ્રશ્નનો જવાબ મળશે આપણને બી. આઠમા પ્રશ્નનો જવાબ મળશે આપણને સી. નવમા પ્રશ્નનો જવાબ મળશે આપણને ડી. 10મા પ્રશ્નનો જવાબ મળશે આપણને બી. 11મો પ્રશ્ન વિકલ્પ ડી. 12મો પ્રશ્ન વિકલ્પ એ. 13મો પ્રશ્ન વિકલ્પ સી. 14મો પ્રશ્ન વિકલ્પ બી. 15મો પ્રશ્ન પણ વિકલ્પ બી મળશે. 16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી. 17મો પ્રશ્ન વિકલ્પ એ. 18મો પ્રશ્ન વિકલ્પ બી. 19મો પ્રશ્ન વિકલ્પ સી. 20મા પ્રશ્નની અંદર મળશે જવાબ આપણને વિકલ્પ બી. 21મા પ્રશ્નની અંદર વિકલ્પ એ મળશે. 22મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ ડી મળશે. 23મો પ્રશ્ન છે એનો વિકલ્પ સી જવાબ મળશે. 24મા પ્રશ્નનો વિકલ્પ બી જવાબ મળશે. 25મા પ્રશ્નનો વિકલ્પ એ જવાબ મળશે. 26મા પ્રશ્નનો પણ વિકલ્પ સી જવાબ મળશે. 27મો પ્રશ્ન પણ વિકલ્પ સી. 28મો પ્રશ્ન વિકલ્પ એ. 29મો પ્રશ્ન વિકલ્પ ડી અને 30મો પ્રશ્ન મળશે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ બી. તો આ હતું આપણું સ્વાધ્યાય 2 સીઈટી પરીક્ષા માટેની નવનીત છે એના એક પછી એક સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ.
તો આ મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન મારા વિડીયો જોઈને કરજો, જેથી કરીને તમે આ પરીક્ષાને પાસ કરી શકો, મેરિટમાં આવી શકો અને સારી સ્કૂલની અંદર શિક્ષણ મેળવી શકો. ફરીવાર મળીશું આપણે નવા વિડીયોની અંદર. આ મહત્ત્વના પ્રશ્નો લઈને આવીશું.